સુરતમાં હિન્દુ સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। સુરતમાં હિન્દુ સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની સહિતના હિન્દુ સંગઠનો ઉપસ્થિત રહ્યા હતા। સરકારે વક્ફ બોર્ડના નિયમોમાં કરેલા ફેરફારો બાબતે પશ્ચિમ બંગાળમાં વિધર્મી દ્વારા કરવામાં આવી રહેલી હિંસા છે। પશ્ચિમ બંગાળમાંથી હિન્દુઓ હિજરત કરવા માટે મજબૂર થયા છે। હિન્દુઓની હત્યાઓની ઘટના પણ સામે આવી રહી છે અને આ મુદ્દો રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવામાં તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અહેવાલમાં ન્યૂઝ સતીશ કુંભાણી સાથે ચિંતન ગજેરા, સુરત। श्री हरिवंश राजपूत रजवीरदास आश्रम सूरत। आज सूरत कलेक्टर कचेरी है खूब मोटी संख्या में हिंदू एकत्रित थया छे, कारण के आज भारत नी अंदर जे पश्चिम बंगाल में हिंदुओं पर अत्याचार थई रह्यो छे, हिंदुओं नी बेन दीकरीओ पर दुष्कर्म थई रह्या छे, हिंदुओं ना मंदिरों, धर्मस्थानों अने हिंदुओं पर जे खराब कार्यों थई रह्या छे, हिंदुओं नी हत्या थई रही छे, ए बाबते सरकार श्री ने जागृत करवा माटे विश्व हिंदू परिषद, बजरंग दળ तथा दरेक हिंदुओ सूरत कलेक्टर कचेरीए भेगा थया छे ने आ बाबते सरकारनुं ध्यान दોરવાનું મમતા સરકાર જે વિધર્મીઓનો સપોર્ટ કરે છે અને જે સેવાભાવી સંસ્થાઓ હિન્દુઓની સેવા કરે છે એને પણ લાભ નથી આપી રહી, એની સેવાને પણ સ્વીકાર નથી કરી રહી। આ દરેક બાબતો ઉપર સરકાર ધ્યાન આપે અને राष्ट्रीय शासन बंगाल में स्थापित करी हिंदुओं की रक्षा करे ए माटे आज कलेक्टर ऑफिस पर हिंदुओ एकत्रित थया छे अने सरकार श्री ने कलेक्टर साहेब ने आवेदन पत्र आपी आ बाबत पर अवगत करी रह्या छे।